જેની ઉંમર વધારે હોય અને જેને થાઇરોઇડ હોય, ડાયાબિટીસ હોય, બીપીનો પ્રોબ્લેમ હોય, આ બધામાં આ ઓપરેશન ઘણી સફળતા અપાવે છે. વેટને ને આ ઓપરેશનને કોઈ લાગતું જ નથી એમ, તમને ઘણી સફળતા મળે છે. એવું નથી કે તમારું 95 વજન, મારું ફર્સ્ટ લેગમાં કરાવ્યું ત્યારે 95 હતું, પણ મને ઘણી સફળતા મળી એમાં પણ. તે વખતે હું નોર્મલ વોક કરી શકતી હતી બધું. તે પછી મને વચ્ચે થોડો 6 મંથ પછી મેં કરાવ્યું, 6 years પછી મેં ફરીથી ઓપરેશન કરાવ્યું. ઘૂંટણની સમસ્યા અને વજનને સીધો સંબંધ છે, પણ હા, ની રિસ્ટોરેશન સર્જરી અને વજનને કોઈ જ સંબંધ નથી. માર્ગીબેન બંને પગની સર્જરીના રિઝલ્ટથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. જો આપ કોમોર્બિડ છો છતાં પણ આપે ઓપરેશનને લઈને કે ઓપરેશનના રિઝલ્ટને લઈને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજો કોઈ પેઇનનો કે કોઈ જ પ્રોબ્લેમ નથી. મારું વેઇટ એ વખતે 93 હતું, અત્યારે મારું 90 છે. એ પણ મારે થાઇરોઇડના લીધે જ છે. તે સિવાય મારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી પગનો. હું નીચે બેસું છું, સબ્જી સમારું છું, બધું જ કામ પણ હું નીચે બેસીને પણ કરી શકું છું. ખાસ વાત તો એ છે કે દર્દીઓમાં ની રિસ્ટોરેશન સર્જરી બાદ ગાદી નવનિર્મિત થતી પણ જોવા મળે છે. મારે બહુ, અને મને પગની ગાદીનો પણ સારો એવો અંદર ગ્રોથ છે. એનો રિપોર્ટ પણ બહુ સરસ આવ્યો. મેં એ પણ મને સરે અહીંયાથી જ મોકલી હતી કે તમે ત્યાં જઈને MRI કરાવી દો. MRIમાં ત્યાં આગળ મને કહી દીધું કે તમારો MRI રિપોર્ટ બહુ સરસ. 6 મંથ પછી મેં એ MRI રિપોર્ટ કરાવ્યો, એ પણ સારો આવ્યો.